એ તો ખુશ થઈ ગયા. આ શું? અને મેથીને એમ છે કે અહીંયા કોઈ દિવસ સારો સાડલો નથી પહેર્યો, નાખો નાના વરખવાળી સાડી જોયું તો અંદર ખરેખર હતી, લાવીને આપી દીધી. અને ગામમાં ખબર પડી, ઓહો, ભાગવતમાં બેઠેલા બધાએ બ્રાહ્મણો એમના પત્નીને છોકરાની વહુને બધાએ જાઓ જૂના સાડલા પહેરીને મહેતાજી બધાને સાડીઓ આપશે. મહેતાજીએ બધાને સારી સારી સાડીઓ આપી છે. બધા ખુશ થઈ ગયા છે. 1-1.5 વાગો આવ્યો છે. બધા જમવા બધા છે બ્રાહ્મણો. અને એ મગમૂગતી રસોઈ, લાડુ ને આ દાળ ભાત ને ફરસાણ ને ગોટા ને બટાકાવાળા બધાને જમાડ્યા છે પ્રેમથી. બધા આવ્યા છે. બધાના માટે સોનાના પાટલા પાથર્યા છે. બેસો. સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ગ્લાસ, ચમચી, બધું. બધા બ્રાહ્મણો ખુશ થઈ ગયા અને પ્રેમથી આરોગ્ય છે. કોઈ ભગન 32 લાડવા ખાય છે, છગન 33 લાડવા ખાય છે, કૃપાશંકર 35 લાડવા ખાય છે. અને દરેક લાડવા ખાધા છે. પછી તો એ કૃપાશંકરનો પોદો ફૂલાઈ ગયો. અને એમના છોકરા બેટા જો તો મેં ચંપલ પહેરે છે, દાદા હું પણ તમારી ચોટલીઓ ચાલ્યો આવું છું. આમ વાતો કરતા કરતા બધા જમી પરવારી ગયા છે, જમી પરવારી રહ્યા છે. અને મહેતાજીને કહે છે, મહેતાજી આ સોનાના વાસણ બધા મૂકી. અરે ના બાપા, એટલા વાસણ અમારે ક્યાંય મૂકવા નથી, તમે તો બધા ઘરે લઈ જાઓ. હે? અને એ બધા સોનાના વાસણો બ્રાહ્મણો લઈને નીકળી ગયા છે. બધું એમ કેમથી પતી ગયું છે. માણેક મહેંદી અંદર એમ થાય છે કે આ બધું પતવા દો એટલે તમારો વારો લઉં છું. અહીંયા હારો હાડલો નથી. ગામને સારી સાડીઓ સોનાના વરખવાળી પહેરાવી દીધી, સોનાની વાડી વેચાઈ દીધી, અને સોનાના પાટલા ને બધું શું છે કાંઈ સમજણ નથી પડતી. ભગવાન કે હારું. અને બધા જતા રહ્યા. ત્યારે મેથી જ્યાં વારો લેવાનું વિચારે છે ત્યાં ભગવાન બોલ્યા છે. મેથી બોલે છે કે આ બધું શું છે? ભગવાન કે હું બધું તમને શાંતિથી, એટલે મહેતાના રૂપમાં જે ભગવાન હતા એ મહેતાજી એમ કીધું હું તમને શાંતિથી આવીને સમજાવું છું. પહેલા હું દામોદર કુંડે જઈ આવું. જ્યાં દામોદર કુંડે નાહવા માટે જતા હતા ત્યાં અમને મગજમાં વિચાર આવ્યો જે ગોરમાં રહેતા એ મહેતા પાસે દક્ષિણા માગશે. મહેતા ક્યાંથી લાઈને આપશે? લાવો એમને મળતો જો ગોરાવાળાને મળ્યા છે. એ મહારાજ જય શ્રી કૃષ્ણ. મહારાજ કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. તમે મહેતાજી મને ખબર નથી, આમ છે તેમ છે બધું બોલ્યા. પછી મહારાજ તે કીધું, મહારાજ તમને હું દક્ષિણા આપું છું, લઈ ગયો. અરે દક્ષિણા નહીં ખપે, તમે મારો જે લેટર લીધો છે એ ફાડી નાખો. ભગવાને એ લેટર ફાડી નાખ્યો છે અને સોના મોહરનો દક્ષિણા આપી છે. અને ત્યાંથી ભગવાન દામોદર કુંડને નાવા જતા રહ્યા છે. અને અહીંયા 1:30-1:45 થયા. ભજન પતાવી અને મહેતાજી ઘી લઈને આવે છે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા કરતા આવે. લો મેથી, આ ઘી બહુ મોડું થઈ ગયું છે. મેથી કે શું મોડું થઈ ગયું? હવે પાછું આ બીજું નાટક ચાલુ કર્યું કે? મહેતા કે શું છે? અરે આખા ગામને તમે તમારા બંધ જમાડ્યું અને બધાને સોનાના પાટલે બેહાડીને જમાડ્યા. સારી વાટકા સોનાના સાડીઓ બધાને આપી છે. અને મૈત્રી કે હું તો ભજનમાં હતો, 3 કલાકથી તલ્લીન થઈ ગયો તો, હું તો તપેલી હવે આવું છું. તો એ જમાડી ગયું કોણ? તમે જ હતા. હું જ હતો ક્યાં? તમે એમને કાંઈ આડાવડું બોલ્યા તો નથી ને? કેમ? એ મારો ભગવાન મારું સ્વરૂપ લઈને આવી ગયું. ક્યાં છે? ક્યાં ગયા એ? કે દામોદર કુંડે નાવા ગયા છે. અને મહેતાએ દોટ મૂકી છે. દામોદર કુંડે ગઈ. અને મહેતાને તો વરદાન હતું કે ભજન ગાય, મલ્હાર રાગ અને ભગવાન પ્રગટ થાય. અને મહેતાજીએ ગાવાનું ચાલુ કર્યું. ભગવાન આખા ગામને જમાડ્યું, અમને ભૂખ્યા રાખ્યા. ભગવાન પ્રગટ થયા છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે ભગવાન સાથે એમના કહેરાવે છે. અને એમણે એમ કહ્યું છે કે હશે ગમે એમ કે મારા મોટા ભાઈ છે, મોટા ભાઈને ભાભીને બોલાવીને બધા સાથે જમ્યા છે. અને આ રીતે ભગવાન
ભક્તોને આધીન છે. જય સિયારામ. આપણે પણ શ્રદ્ધા રાખીએ તો આપણું પણ ભગવાન કાર્ય કરે છે. અસ્તુ. જય સિયારામ.